તો આજ કથાને ભગવાનના લીલામૃતને સાંભળતા, એના વચનોને સાંભળતા કાલે આપણે કથા જોઈ ગયા કે વચનની કેવી કિંમત હોય છે. પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રેમ આપ્યો. પ્રેમ વસ્તુ છે એ ક્યાંય દુકાને નથી મળતું, અંતરમાંથી પ્રગટ થાય કે ભગવાને બધાને પ્રેમ આપ્યો છે. આ પ્રેમ ભાગવતજીમાં 9 રસ કીધા છે. 9 રસ, એમાં એક રસ છે પ્રેમ રસ. શું કામ? કે ભગવાનની લીલા મર્યાદા છે એ પ્રેમની છે. ભગવાન રામજી પધાર્યા, એણે મર્યાદાની લીલા કરી, એણે મર્યાદા આપી. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે એમ લાગ્યું કે હવે આ જગતને પ્રેમની જરૂર છે, ત્યારે પ્રેમ આપવા પધાર્યા છે. અને પ્રેમ આપવો બહુ કઠિન છે. ભગવાને એમ કીધું કે સમસ્તને પ્રેમ આપો. સમસ્તને, આપણા હોય એને જ નહીં, સમગ્રને પ્રેમ આપો. અને એને સમગ્રને પ્રેમ આપ્યો. એ કોઈના શત્રુ નહોતા, પણ એ કનૈયાના કેટલા શત્રુ છે વિચાર કરો. એના કોઈ હોવા જ નથી, પણ એના કેટલા શત્રુ છે. એને કોઈને બધાને પ્રેમ જ આપ્યો છતાં પણ, અને ક્યારેક તો કાંઈક કારણસર શત્રુ હોય, પણ અમુક શત્રુ એવા હોય કે કાંઈ કારણ ન હોય તોય શત્રુ બની જાય. કાંઈ કર્યું ન હોય એનું, પણ છતાં એ શત્રુ. એટલે કોઈ પણ વસ્તુ છે આપણે બધું સાંભળતા સાંભળતા આ કથા હવે ભગવાનની હવે નથી રહી. ભગવાન હતા ત્યાં સુધી આ કથા એની હતી. હવે આ કથા આપણી છે. એણે બતાવ્યું છે કે ભાઈ જો હું આમ રહ્યો તો, આમ કર્યું તું, મેં આવી રીતે હતું, આમ હતું. એ હવે તમે તમારા જીવનમાં આવી રીતે બધું ઉતારજો, એટલે પરમાત્માનું ચરણ તમારે માટે દૂર નહીં રહે. એટલે બધી કથાઓ કરતા કરતા એક માયામાં ફસાયેલ જીવ, મોહમાં, મોહ સકલ વ્યાધીન કરમૂલા. મોહ વસ્તુ એવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે પરીક્ષિત, મોહમાં પડે છે માણસ ત્યારે પરમાત્માને ભૂલે છે. ગજેન્દ્રની કથા કહે છે. હવે ગજેન્દ્ર મોક્ષથી, ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વત પર રહે છે. એકવાર એને એમ ઈચ્છા થઈ કે આ જરા, આ ગરમીનો સમય છે એટલે જરા ક્યાંક સારું એવું સરોવર હોય એમાં સ્નાન કરી આવીએ. એટલે બધી હાથણીઓને લઈને, ગજેન્દ્ર હાથી બધી હાથણીઓને લઈ અને એની પત્નીઓને લઈને, બાળકોને લઈને બધી નીકળે છે, જાય છે સ્નાન કરવા. પણ અંકલ ગયા પછી એવા મસ્ત બન્યા, અને એમાં એક મગરે આવી અને ગજેન્દ્રનો પગ, ખૂબ કોશિશ કરી છે, ખૂબ કોશિશ કરે છે, પણ મગર છે એ જલચર છે, ગજેન્દ્ર છે એ થલચર છે, જમીનનું પ્રાણ છે. અમુક વસ્તુ છે ને, જો તમે જોજો, વાનર છે ને, વાનર એની શક્તિ જેટલી દિવસે હોય ને એટલી રાતે નથી.
આ નિયમ છે. થલચરમાં રહેવાવાળા હોય ને એ જેટલું અહીંયા પાવર કરે એટલું ક્યાંય નદીમાં કે સમુદ્રમાં કે સરોવરમાં પાવર ના કરી શકે. આ નિયમ છે. ખૂબ તાકાત બતાવી છે, ખૂબ શક્તિઓ કરી છે, પણ અને પછી તો એની આજુબાજુમાં બધા હતા એ ભાગ્યા કે આમાં આપણું કામ નથી. અત્યારે એ વાત છે તો આપણે આવો નીકળી જાય. એમ કહે છે કે જીવ છે ને, જીવ જ્યારે આવી રીતે ઝપટમાં આવે ત્યારે ખ્યાલ આવે કે આમાં આપણું કોણ છે, કોણ સમયે ઊભું રહ્યું છે. બધા મૂકીને નીકળી ગયા. પેલા જ વાત કરી હતી ને કે દ્રૌપદીએ બધાના આશરા લીધા હતા, પણ પછી એને ખ્યાલ આવ્યો કે આ બધા આશરા તો ખોટા છે. આમાં આપણો તો એક મોગલી ધરત છે બાપ, ઈ દ્વારિકાનું નાદ સિવાય આપણું કોઈ છે. સુનિવર મુનિવર કિય હરિતિ, સુનિવર મુનિવર કિય હરિતિ, સ્વાર્થ લગી કરે સબ પ્રીતિ, સ્વાર્થ લગી કરે સબ પ્રીતિ, સુનિવર મુનિવર સુનિવર મુનિવર કી સબ કિએ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. સ્વાર્થની પ્રીત છે, સ્વાર્થની. જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી અરે પણ તમે તો અરે તો શું તમે. આ જગતમાં અત્યારે વધારે આવું હાલ. પોતાને કામ હોય ને એટલે એ આવું ગધેડો હોય તો એને સિંહ કહી દે. એક વખત એક ગધેડો ફરવા નીકળ્યો. ગધેડો ફરવા નીકળ્યો પહેલી વાર જ એણે ઊંટને જોયો. હવે એની તો લંબાઈ તો એમાં કઈ ઘટે નહીં એવી લંબાઈ. અને જોયા ભેગું તો ઓહો આ કદાવર, આ કોણ છે, આ કોણ છે. અને ગધેડો મીંડ્યો એના વખાણ કરવા. એની લબડી ગયેલા હોઠ ને 18 અંગ વાંકા ને એના વખાણ મીંડ્યો કરવા. હોંચી 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 કરીને અરે વાહ તમારા લબડી ગયેલા હોઠ, અરે વાહ તમારા 18 અંગ વાંકા. અને આને એમ થયું વાહ અમારા વખાણ કર્યા. વખાણ કર્યા એટલે એને એમ થયું કે આજ કઈ કહેશું તો ફરીવાર વખાણ થશે, નતર પાછો ફરીવાર એ વખાણ નહીં કરે. એટલે એણે હામું ચાલુ કરી દીધું. આને વખાણ કર્યા. શું તમારે શું? આને કીધું વાહ વાહ વાહ, ધન્ય છે તમને. શું તમારો સ્વર ધ્વનિ છે? હવે આના સ્વર ધ્વનિ મજા આવતી છે. શું તમારો સ્વર ધ્વનિ છે? પણ કાંઈ હોય નહીં, પણ આવો તમે તો અરે તમે તો અરે તમે તો હું તમે પેલા બેન વાજાવાળા હોય ને તમે જોજો હાથ બજાવતો હોય નાની એવી ટીકુડી સારી આમ સંગીતમાં સારી રીતે બજાવતો હોય ને એ પાછળ જ હોય છે. અને એટલું જ અંદરથી કાંઈ નીકળે ને ભો ભો નીકળે એ બધા આગળ હોય. એ બધાને ચેતવતા હોય ભાગો ભાગો અમે આવીએ છીએ, ભાગો ભાગો ભો ભો કરતા હોય. અને બોલો હાર હોય ને બીજો પાછળ હોય. सूर नर मुनिवर सब की हरिति, स्वार्थ लागी करही सब प्रीति. स्वार्थ हो ત્યાં સુધી ભાગ્યા છે બધા. અને પછી ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા છે. હે પ્રભુ, है गोविंद है गोपाल, अब तो जीवन हारे. है गोविंद आँखों शरण, अब तो जीवन हारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे.
છે. ભગવાને ગજેન્દ્રને છોડાયો છે, ગજેન્દ્રએ સ્તુતિ કરી છે. ભગવાન એને મુક્ત કર્યો છે. પણ ગજેન્દ્ર ગત જન્મમાં ઇન્દ્રધુમ્ન રાજા હતો. ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. અને ઋષિ પધાર્યા, અગસ્ત્ય ઋષિ, અગસ્ત્ય મુનિ પધાર્યા, પણ એને માન ન આપ્યું. એટલે એને ઋષિને માન ન આપ્યું. આ ઋષિઓ, સાધુ સંતો આ બધા તમારા પૈસાના પ્યાસી ન હોય. કમસે કમ આવે ત્યારે એને માન આપવું પડે. અને એ ન આપો તો એ ખાલી 2 જ અક્ષરનું શ્રાપ આપે. વાત ક્યાંના ક્યાંય ભટકતા થઈ જાય. માનના ભાઈ કીધું ને, સુરનાર મુનિવર સબકીય રીતિ, એને બીજું કાંઈ નહીં. પણ ગજેન્દ્ર મોક્ષ